કોરોનાની મહામારી વચ્ચે બદલાતા વાતાવરણમાં બાળકો વારંવાર બીમાર પડી રહ્યા છે, ત્યારે બાળકોને હાલના સંજોગોમાં કઈ રીતે સંભાળ રાખવી, બાળકો માટે શું તકેદારી રાખવી તે અંગે G24 ન્યૂઝની ટીમે સુરતના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ગિરીશ દેસાઈની મુલાકાત લીધી હતી, ત્યારે તેઓએ શું કહ્યું સાંભળીએ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને ચૌટા બજાર સ્થિત ઠાકોર દ્વાર કોમ્પ્લેક્સમાં છે। અહીંયા છેલ્લા 37 વર્ષથી ડૉક્ટર ગિરીશભાઈ દેસાઈ જે પીડિયાટ્રિશિયન છે, બાળકોની સેવા કરી રહ્યા છે। ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર વાયરલ ઇન્ફેક્શનના સહિતના અન્ય રોગો વધે છે। આવો આપણે મળીએ શ્રી ડૉક્ટર ગિરીશભાઈ દેસાઈને। જી નમસ્કાર। નમસ્કાર। અત્યારે વાયરલ ઇન્ફેક્શન બાબતે આપને શું કહેવા માંગો છો? દર વર્ષે આ સિઝનમાં ચોમાસામાં પુષ્કળ વાયરસ ઇન્ફેક્શન જોવા મળે, મોટેભાગે છોકરાઓમાં મેક્સિમમ જોવા મળે। તેમાં છોકરાઓને મોટાભાગે શરદી, ખાંસી ને તાવ, અમુક છોકરાઓ વોમિટિંગ કરતા હોય, કફની સાથે વોમિટિંગ પણ પુષ્કળ જોવા મળે। હવે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે, આ એક વર્ષનો પ્રોબ્લેમ નથી, પણ આ વર્ષે શું છે કે કોરોનાનું જે એપિડેમિક ચાલે છે એના હિસાબે પેરેન્ટ્સો, ખાસ કરીને મા બાપો પુષ્કળ ચિંતાગ્રસ્ત હોય છે। જરા પણ શરદી, ખાંસી, તાવ થાય એટલે એ લોકોને એમ જ થાય કે મારા છોકરાને કોરોના તો નથી ને, એ તરત બતાવવા માટે આવે। મોટાભાગના કેસમાં અમે કોરોના ટેસ્ટ કરીએ છીએ ઘણાને, તો એટલા બધા પોઝિટિવ આવતા નથી, ને છોકરાઓમાં ખાસ કરીને જે કોરોના પોઝિટિવ જોવા મળે છે એમાં એટલા બધા પ્રોબ્લેમ પણ નથી થતા। મોટાભાગના પેશન્ટ ઘરે સામાન્ય દવાથી રિકવર થઈ જાય છે થોડા દિવસમાં, પણ અમુક પેશન્ટ એવા હોય છે કે જે લોકોને બહુ જ ઓછા પેશન્ટ જેને આગળ કોરોના થઈ ચૂકેલો હોય એવા પેશન્ટને શરદી ખાંસીની સાથે આંખો લાલ થઈ જવી, મોઢું લાલ થઈ જવું, શરીર પર ચાંઠા પડી જવા ને પુષ્કળ તાવ આવવો, એવું એક MIMS કરીને એક સિન્ડ્રોમ છે, એક ઓકેઝનલી જોવા મળે છે। તો એ પેશન્ટોને તમારે ઓપરેશનમાં દાખલ કરી એ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવી પડે। બાકી મોટાભાગના પેશન્ટો ઘરે ટ્રીટમેન્ટથી સંપૂર્ણપણે સાજા થોડા દિવસમાં થઈ જાય છે, જલ્દી 7 થી 10 દિવસમાં ખાસ પ્રોબ્લેમ કોઈને થતા નથી। બીજું ખાસ કરીને ગિરીશભાઈ, વાયરલ ઇન્ફેક્શનની અંદર આજે તમે કીધું શરદી, ખાંસી, આ સિવાયના કોઈ લક્ષણો હોઈ શકે છે કે એનો ઘરેલું ઉપાય આપણે ઘરેલું ઉપાયમાં તો અત્યારે શું છે કે મેઇન તો બહાર નીકળવાનું ઓછું રાખવું જોઈએ, બને તેટલું છોકરાઓને ઘરમાં જ રાખવા જોઈએ। જ્યારે પણ બહાર જાઓ ત્યારે માસ્ક પહેરાવવાનું, થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું, અને ઘરે તમે દેશી ઇલાજ જેવો કે તુલસી છે, મધ છે, આદુ છે એવો રસ આપી શકો, એ તમને પણ ટેમ્પરરી થોડું સારું લાગે। પણ મેઇન તો આ વાયરસ ઇન્ફેક્શન એ સેલ્ફ લિમિટિંગ ઇન્ફેક્શન કહેવાય કે એની જાતે થોડા દિવસમાં સારું થઈ જાય, પણ એમાંથી કોમ્પ્લિકેશન્સ નહીં થાય। એમાંથી કોઈને ઘણાને ન્યુમોનિયા થઈ જાય, ઘણાને મેનિન્જાઇટિસ કોઈ વાર થઈ જાય, કોઈને ડાયરિયા વોમિટિંગ થઈ જાય, તો એવા છોકરાઓને ટ્રીટમેન્ટ વ્યવસ્થિત આપવી પડે, કોઈકને દાખલ પણ કરવા પડે। ખાસ કરીને હાથ બહુ ચાલતી હોય, ઉલટીઓ થતી હોય, ટેમ્પરેચર હોય, છોકરું ટોક્સિક દેખાતું હોય, એટલે વ્યવસ્થિત દેખાતું નહીં હોય, એમ બહુ માદું લાગતું હોય, તો એવા છોકરાને કોઈક વાર દાખલ કરી 2-3 દિવસ રાખીને ટ્રીટમેન્ટ આપવી પડે। બાકી 80% પેશન્ટ મોટે ભાગે દવાથી સારા થઈ જાય છે। દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પીડિયાટ્રિશિયન ડૉક્ટર ગિરીશ દેસાઈ સાથે। બીજું પણ આપણે એ પૂછીએ કે સાહેબ, કેટલા વર્ષથી શરૂઆત થાય ને ક્યાં સુધીના જે છે એ પેશન્ટ તમારી પાસે આવતા હશે આની સારવાર લેવા માટે? બહુ સરસ સવાલ છે। મોટે ભાગે પહેલાં 6 મહિના સુધી છોકરાઓ માંગે ઓછામાં ઓછી જોવા મળે છે, એનું બહુ સરસ કારણ છે। મોટે ભાગે છોકરા 6 મહિના સુધી માના ધાવણ પર હોય ને માના ધાવણમાં જે લોકોને એન્ટીબોડી મળતી હોય એ છોકરાઓને પ્રોટેક્ટ કરે, એટલે મોટે ભાગે 6 મહિના સુધીના બાળકોમાં માંદગી ઓછી જોવા મળે। અને જેવા 6 મહિના પૂરા થાય, શરીરનું ઇમ્યુનિટી લેવલ ડાઉન થાય, છોકરા બહાર ફરતા થાય, બહારનું ખાતા પીતા થાય, એટલે આ માંદગી જોવા મળે। મોટે ભાગે આ માંદગી 6 મહિનાથી 2 વર્ષ સુધી મેક્સિમમ જોવા મળે। અપ ટુ 4 વર્ષ 5 વર્ષ સુધી બી ઘણા છોકરાઓ માદા પડતા રહી છે શરદી ખાંસીમાં, તો મેક્સિમમ 6 મહિનાથી 2 વર્ષ સુધી જોવા મળે। 2 વર્ષ પછી છોકરાના શરીરનું પ્રતિકાર શક્તિ ધીરે ધીરે વધવા માંડે, એટલે ઓટોમેટિક જ એની માંદગી ઘણી ઓછી થવા માંડે। ઇવન માંદગી આવે તો બી એનું સિવિયરિટી મીન્સ એનું જલ્દી સારા થઈ જાય, બહુ પ્રોબ્લેમ નહીં થાય। એટલે મેક્સિમમ આ 6 મહિનાથી 2 વર્ષ સુધી ને અમુક છોકરાઓને 4 થી 5 વર્ષથી જોવા મળે। બીજું પણ ખાસ કરીને ગિરીશભાઈ એ કે હમણાં તમે શરૂઆતમાં તમે કીધેલું આંખને લાલ થવી,
એ કયા કોરોનાના લક્ષણો છે કે પછી વાયરલ સિન્ડ્રોમ? એ વાયરસના જે પોસ્ટ કોરોના લક્ષણ છે. હા. કોરોના જેને થઈ ગયો હોય એવા છોકરાઓને એન્ટીબોડી લેવલ હાઈ વધી જાય એના વિશે આ પ્રોબ્લેમ થાય. આખો ડિસીઝ આખો જોયો છે. એક કાવાસાકી કરીને ડિસીઝ આવે છોકરાઓમાં, એને મળતો આવતો ડિસીઝ અને ટ્રીટમેન્ટમાં પ્રેક્ટિકલી કાવાસાકીમાં જે આવે તે પ્રમાણે જેની આવે છે. એવા છોકરાઓને તમારે દાખલ કરવા પડે. યુઝ્યુઅલી ઘરે ટ્રીટમેન્ટ ના થાય કારણ કે એ લોકો ગમે ત્યારે પ્રોબ્લેમ કરાવે. અચ્છા, બીજું સાહેબ તમે છેલ્લે શું કહેવા માંગો છો સાવચેતી માટે કે બાળકો આનાથી બચી શકાય એના માટે શું કહેવા માંગો છો? બચી શકાયમાં તમારે એક જ વસ્તુ છે મેઇન, તો જેટલું બહાર ઓછા નીકળો બાળકોને લઈને આ સિઝનમાં તેટલું જ છોકરું ઓછું માંદું પડે. ને બહાર નીકળો તો કાળજી રાખો, બાળકોને માસ્ક પહેરાવો, બહાર લઈને જાઓ તો ડિસ્ટન્સિંગ રાખો. બહુ ટોળામાં જ્યાં બધા ટોળું ભેગું થયું હોય, ખાસ કરીને દરિયા કિનારે, પછી સિનેમા થિયેટર, મોલ, બાગ બગીચા એવી જગ્યાએ બનતા સુધી બહુ જવું નહીં છોકરાઓને લઈને આ સિઝનમાં. અત્યારે તો શું છે છોકરાઓ નહીં થાય. પછી હવે એવું છે કે વાયરસ વસ્તુ એવું છે કે ઘણાના ઘરમાં પણ આવી જાય. તમે ગમેલી કાળજી રાખો તો પણ કોઈક વાર થાય તો ચિંતા કર્યા વગર તમારા બાળકના ડૉક્ટરની સલાહ લો, ટ્રીટમેન્ટ લો ને કંઈ તેમ કરો તો યુઝ્યુઅલી કંઈ વાંધો આવે નહીં. દર્શક મિત્રો, હમણાં જ વાત કરી હતા પીડિયાટ્રિશિયન બાળકોના ડૉક્ટર ગિરીશ દેસાઈ, જે છેલ્લા 37 વર્ષથી ચવટા બજાર સ્થિત ઠાકોરદાર કોમ્પ્લેક્સમાં તેઓ સેવા આપી રહ્યા છે. તેઓ એક ખાસ કરીને જણાવ્યું છે કે નાના બાળકો માટે કે પોતાના બાળકોને કોઈ પ્રસંગ હોય, અત્યારે હવે લોકડાઉન એટલે કે અનલોક ખોલી ગયું છે 3, તો કોઈ પણ પ્રસંગ હોય તો નાના બાળકોને ખાસ કરીને માસ્ક પહેરવું જરૂરી છે. આમ તો બને ત્યાં સુધી તમે બાળકોને તમે બહાર જ નહીં કાઢો તો આનાથી ખાસ કરીને તમે બચી શકો છો. તમારે ડૉક્ટર સાહેબના પગથિયા નહીં ચડવા પડે. જે 95 ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.